ગુડ મોર્નિંગ જયવીર. જયવીર ગુડ મોર્નિંગ. જયવીર ગુડ મોર્નિંગ. હા રોજ ગુડ મોર્નિંગ. એક જ ધારું એ જોઈ હોય. આર્યનના જેવું જ જયવીર સાથે ગુડ મોર્નિંગ. તો 6:15 થઈ ગયા છે ઘેર આવતા આવતા સ્કૂલે અને પવન આવી ગયો છે. હા નહીં હક નહીં. એ આદો જય માતાજી. ઓય બે પણ સેપટ નહીં ઉડતી હોય કેટલી ઉડે હજુ. ચમુદી દીપક ગાડી આલુ અને પ્રયાગભાઈ રસ કાઢા મોસમી સંતરોનો અને મમ્મી બાસમતી રાઈસ ચોખા. બાસમતી રાઈસ બસ કપાઈ ગઈ. લે પકડ્યા કાપી દે. પકડાવ જતા રહેશે આમ ના જઈશ મેલું પકડાવ મેલું થોડા થોડા લે એ રહી જહેલી ના લે બસ થોડી ના ના હજી ઘણા ચાલે તો ના કહું દે ત્યાં કાતર લઈ જાય લે ને દે. નેચરના પક્ષીઓ ખાવા ત્યાં બહુ નેના હોય તો એના હોય જ નહીં બધા મોટા જ છે દાદા નેચર બહુ જ હોય મમ્મી. એ તો કંઈ ચાલી જાય હા પક્ષીઓને ના થાય. અરે તો ના પાડી આ નાખે યાર. છેલ્લી ઘડી હવે તળા માર તૈયારી ચાલુ છે આરતી. સરસ સરસ વાહ આરતી વાહ. તો બટાકા પૌવા બનાવવાના છે. અલગ ચા હરે આ નવી ચાલ આયા તે બધી કઈ હરે રોયલ રોયલ. સારું ઉપર ઉપરથી લાવું ધોવું તો પડશે જ તો અહીં. કોથમી લેવાની છે અંધારામાં. જય માતાજી. ચરકલી આવી જાય જો વારી ચરકલી વારી આજે દેખાય ને એ મમ્મી કે એર્યું ના આવું છું. ચાલશે આટલી કે બધા પડશે. સવારે આવ્યા હતા
જયવીર ઓ મારું છોકડું અને જય શ્રી રામ 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 ઓ બાપરે બહુ બધા બોલી ગયું. તમે શું બનાવ્યું છે મિત્તલે? પીઝા રોટલી પીઝા શું વાત છે? પાલકના ઢોકળા અને પીઝા આર્યન માટે સ્પેશિયલ બનાવ્યા મિત્તરે. જુઓ હવારે મેં નાસ્તો લઈ જતો મિત્તર ડાભોળી જ છે મારે જેમ જોઈ લો ડાભોળી આ દે ડાભોળી હું ડાભોળી જ છું તાર આ દે ડાભોળી એ આદુ મોજા પહેરી જા એવું ના બોલાય. ડાયો છોકરું ચલો ચલો વીરી કહે ચલો દાદા બધું મેનુ કેસી એ મેનુ કમ્પ્લેટ બોલો પાયનો શું છે આજે? બટાકા પૌવા હા બપોરનું શાક મિક્સ દૂધ ચા રોટલે તે પર ઠંડી આજ વધારે લાગે ના એટલી બધી નહીં હે આદુ આરો ખબર પડી જાય કે ઠંડી હે એવું નહીં આદુ આરે પ્રવાસ જઈને આવો તો મોડું જ પડે એટલે આપણે એને મોકલ્યું નહીં આવતું પૌવા આરો તો જો દે મળીએ પછી નવા બ્લોગમાં. મારા અલ્ટોમાં ગેસ પુરાવશે અમે અલ્ટો લઈને આવીશું અને બોટ ક્રેટા અને પ્રિયંકી બેને ક્રેટા ગાડી છોડાઈ છે ખૂબ ખૂબ અભિનંદન. અને અમારી અલ્ટો અમારા વીરુ આરાધ્યાને જે વાતો કરે ગાડી કઈ ગાડી કઈ હતી એ કેટલાની આવે? 1.50 કરોડ ના એ બધી ગાડી લાવવાની આપણી તાકાત નથી. પણ અમે મોટા થઈશું એ વખત તમારી તાકાત હશે. તો હારું તો હારું વીરુ લે તમે બોલો તે चुरा लिया है तुमने जो दिल को मुझे नहीं चुराना सनम. बल्कि तू मेरी जिंदगानी कहीं बदल ना जाना सनम. ले लिया જો વગાડી એટલે લઈ જાને મેરી ડાલ નાનું નાનું લઈએ આપણે
ઘડિયાના ઠેકાણા નથી કેમ લઈ જાઉં મલો ઘડિયાના ઠેકાણા નથી કેમ લઈ જાઉં મલો ઓ પ્રેમની સ્વાર્થ તારો ભરો જીત્યો તે મારો એક બે જાના થઈને રેસું આ જન્મારો બાર મેડી ના બંગલા તારે બાર મેડી ના બંગલા મારે બસ આજનું લેસન આટલું સુધી રાખીએ હમણાં વગાડી નહીં એટલે એટલી મજા નહીં આવતી વગાડવાની ગુલાબી આંખે जो तेरी देखी शराबी ये दिल हो गया संभालू मुझको ओ मेरे यारो समझना मुश्किल हो गया ला 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 गुलाबी आंखें जो तेरी देखी शराबी ये दिल हो गया जी તો વન્સ અગેન ફરીથી તમારું અમિત પ્રજાપતિ આરતી બ્લોગમાં તમારું સ્વાગત છે કારણ કે કાલે એટલી બધી ઠંડી હતી ને આરતી આજે ઠંડી તો કાલે એટલી ઠંડી હતી બહાર જ નહીં નીકળે આજે ઠંડી છે પણ શું કહેવાય પગ રાઉસ થવા જવું એટલે ચાલવા આવ્યા છીએ ફરીથી ભૂલી ગયો આરતી તો નાક બંધ થઈ જશે અને આજે થયો ગુરુવાર ઓનલી ફોર 2 days રિમેનિંગ ઇન આરતી એક્ઝામ ફાઇનલી 2 days પછી આજની રાત હવે 3 રાતો આરતી સારું વચવાનું આજ ગુરુવારની કાલ શુક્રવારની શનિવાર રવિવારની રાતે તો મેલ દેવાનું બધું શાંતિ નહીં આરતી નો ટેન્શન પછી ટેટ2 ના લે કાલે કીધું ઓહો આ બધી છેલ્લી પરીક્ષાઓ આવશે ટેટ2 નું આવે કોક આવી ગયું પાછું કોક લ્યો તો પતી ગયું આપણે તો હમણાં રહી કશું હાલવું નહીં ટેટ2 બધું આમાં બધું ટેટ1 જ છે સારું તો મિત્રો આવું બધું ચાલુ રહેશે આરતી એટલી વ્યસ્ત મમ્મો એ બ્લોગમાં પૂરેપૂરું ધ્યાન હાલતી નથી કારણ કે એના હું મગજ ડાયવર્ટ થઈ ગયું પરીક્ષામાં હું બીજામાં જઉં તો હાલમાં ડાયવર્ટ થઈ જાય વાત સાચી હારે પણ રવિવારથી બદલી જશે હા રવિવારે તો મારે કમ્પ્લીટ રેસ્ટ લેવો હા અને એક આટલું ના વસ્તી ઓકે તો રવિવારે અમદાવાદ આવીએ છીએ ત્યાંથી લાઈવ થઈશું જોઈ લેજો લોકેશન ના લાઈવ નહીં થઈ વિડીયો મૂકીશું જોઈ લેજો તો મિત્રો પરીક્ષા રોજ લઈ દેવાનું ના નહીં થવું પણ ટાઈમ એવો હોય ને 12 વાગ્યાનો એટલે કેટલા વહેલા નીકળવું પડશે ખબર હતી આપણે બધું તો નહીં તો પણ 7 વાગે તો નીકળી જ જવું પડશે આટલું બધું વહેલું તો તમે 8-9 વાગે પહોંચો તો નહીં ટ્રાફિક ન આવી ગયું તો વચ્ચે ટ્રાફિક તો થવાનું એટલે વહેલા જવું સારું બસ અમારી આવી હતી જિંદગી પૂરી થઈ જશે તમારા બધાને કેવી જાય જિંદગી કોમેન્ટ કરજો આરતીને હવે શું કે કશું વ્લોગ જોઈ મેં ઘણું બધું પૂછ્યું હતું પણ તમે કશું હોતા નહીં આમાં હું પૂછ્યું તું ક્યારે મને કોઈ યાદ નહીં આવું હું બધા જવાબ આલી દીધા બધા પણ તો કોઈ રહી ગયું હોય તો કોમેન્ટ કરજો આજનો વિડીયો એન્ડિંગ કરી છે મિત્રો ઠંડી બહુ નાક એક બાજુ બંધ થઈ ગયું બે બંધ થાય પહેલા આપણે એન્ડિંગ કરી દઈએ ગુડ નાઇટ ગુજરાતી ભાષા જેવી હે નહીં
સારું ત્યારે શિયાળામાં એવું રહેવાનું એક નાક બંધ નહીં ખુલ્લું. ગુડ નાઇટ. એ બે રીનાબેન કહેતો હતો ને કે બહાર બનાવો શું કહેવાય હલ્દી બાર એમ કે બપોરે બાર ખો સોજીએ બાર ખો તો કીધું સોજીએ બાર ખાઈ તો ઠરી જઈએ. અડધાનું શાક બનાવવાનું છે એનો બ્લોગ બનાવીશું. પિંકી બેન ટાઈમ ગાડી પિંકી બેન કોંગ્રેચ્યુલેશન પિંકી બેન નવી ગાડી લાયા તો એ ક્રેટા. ક્રેટા અમારે તો અત્યારે ગાડીઓ જ આવે. ગાડીએ સોળાવી હા, દીધી. છેલ્લે ડિસેમ્બરમાં તો 2 ગાડીઓ આવી હતી બોલામાં તો. કોઈ એવું વિચાર્યું ના કે 2026 લાવીશ. હા એવું વિચારી જ ના હવે કોઈ એવું વિચારતું જ નહીં. છેલ્લા મંથમાં એવું ના થયું કે તો વન્સ અગેન પિંકી બેનને કોંગ્રેચ્યુલેશન. આજનો વિડીયો એન્ડિંગ કરી છે. જય માતાજી, ગુડ નાઇટ. મળતા રહેજો, સબસ્ક્રાઈબ કરજો, જૂના વિડીયો જોજો. જય માતાજી, ગુડ નાઇટ આરતી. ગુડ નાઇટ, જય માતા. જય માતાજી.